હાલ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સામાન્ય લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। પણ આ ભયના માહોલને દૂર કેવી રીતના કરશો અને સલામત કેવી રીતે રહેશો તેના વિશે આજે વાત કરીશ। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જ્યારે આવી પરિસ્થિતિનું દેશમાં નિર્માણ થાય છે ત્યારે સરકાર આપતકાલીન સલામતી માર્ગદર્શિકા જાહેર કરે છે અને આ માર્ગદર્શિકા મુજબ આપણે વર્તવાનું રહેતું હોય છે। ત્યારે કોઈ પણ સંભવિત યુદ્ધ કે આપતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે નાગરિકોએ સંપૂર્ણપણે તૈયાર રહેવું જરૂરી છે। આ માર્ગદર્શિકા આપને અને આપના પરિવારને સુરક્ષિત રાખવામાં ખાસ મદદ કરશે। તમને થશે કે કરવાનું શું, તો ચાલો તેમના વિશે જાણીએ। સૌથી પહેલા તમારે આપતકાલીન કીટ તૈયાર રાખવાની છે। ઓળખપત્ર, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પેન કાર્ડ વગેરેની કોપી પણ તમારી સાથે રાખવાની છે। આવશ્યક દવાઓની વાત કરીએ તો દુખાવા માટે, તાવ માટે ORS, એન્ટિસેપ્ટિક અને બેન્ડેજ પણ તમારે સાથે રાખવાનું છે। ભોજન સામગ્રીમાં કરિયાણું, બિસ્કિટ અને રેડી ટુ ઈટ ફૂડ પણ તમારે સાથે રાખવાનું છે। સાથોસાથ પાણીની વાત કરીએ તો ઓછામાં ઓછું 5 થી 6 લીટર પ્રતિ વ્યક્તિ પાણી પણ તમારે સંગ્રહ કરવાનું છે। ટોર્ચ, બેટરી, પાવર બેંક અને વિસલ જેવી વસ્તુઓ તમારે સાથે રાખવાની છે। અને જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે એટીએમ સેવા કદાચ બંધ થઈ શકે છે અને ઘણી વખત થતી હોય છે ત્યારે રોકડા રૂપિયા પણ તમારે રાખવાના છે। ખાસ કરીને જે રેડિયો છે તે બેટરી દ્વારા ચાલતો હોય તેવો તમારે રેડિયો પણ રાખવાનો છે। પરિવારજનોની સુરક્ષા કેવી રીતના કરશો તેના માટે તમારે એક યોજના બનાવવાની છે। હવે તેના વિશે વાત કરીએ તો એક સુરક્ષિત સ્થાન નક્કી કરવાનું છે જ્યાં પરિવાર આપતકાલીન સ્થિતિમાં સલામત રહી શકે। નજીકના શરણ સ્થળ પર તમારે જાણકારી રાખવાની છે અને આ દરમિયાન મહિલાઓ અને વડીલો અને બાળકોને પ્રાથમિકતા તમારે આપવાની છે। આ સાથે આત્મરક્ષણ પણ જરૂરી છે। તેના માટે તમારે આત્મરક્ષાના ઉપાય કરવાના છે, જેમ કે બ્લેકઆઉટ દરમિયાન પ્રશાસનનો સહયોગ કરવાનો, ઇન્વર્ટરનો ઉપયોગ પણ બ્લેકઆઉટ દરમિયાન ટાળવાનો છે। જો આપની પાસે લાયસન્સ વાળો હથિયાર છે તો માત્ર આત્મરક્ષા માટે તમારે તેનો ઉપયોગ કરવાનો છે। ઘરેલું વસ્તુ જેવા કે દંડો, લોખંડનું સળિયો, મરચાનું પાવડર અથવા સ્પ્રે તમારે તૈયાર રાખવાના છે। 4 થી 5 વિશ્વસનીય પડોશીઓ સાથે મળીને એક સ્થાનીય સુરક્ષા સમૂહ પણ તમે બનાવી શકો છો અને આ બનાવવાથી ઘણો બધો તમને ફાયદો થશે। અને આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત તો એ છે કે તમારે સરકારી નિર્દેશોનું ખાસ પાલન કરવાનું છે। માત્ર સરકારી અને વિશ્વસનીય સમાચાર સ્ત્રોતો દ્વારા જાણકારી આપવામાં આવે તો તેના પર જ વિશ્વાસ કરવાનો છે અને યુદ્ધ દરમિયાન આયોજિત રક્તદાન શિબિરોમાં પોતાનો સહયોગ આપવાનો છે। અફવાઓ ફેલાતી અટકાવવાની છે અને એના પર ભરોસો પણ નથી કરવાનો। પ્રશાસનના સંપર્કમાં તમારે રહેવાનું છે, જેમ કે તહેસીલદાર, પોલીસ અધિકારી અથવા પંચાયત પ્રતિનિધિ, આ બધાઓની સાથે તમારે સંપર્કમાં સતત રહેવાનું છે। હવે તમને સૌથી મહત્વની વાત કરું કે યુદ્ધ દરમિયાન શું ન કરવું જોઈએ। સીમા અથવા સેનાના ગતિવિધિના ફોટો અથવા વિડીયો ન બનાવવા જોઈએ। સોશિયલ મીડિયા પર ગોપનીય જાણકારી પણ ન મૂકવી જોઈએ। સેના અથવા પોલીસની અનુમતિ વિના કોઈ પણ રણનીતિક સ્થાન પર ન જવું જોઈએ। યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો આ સંકેતો તમને ખૂબ જ મદદ કરશે, પરંતુ આ સંકેતો કયા છે હવે તેની વાત કરીએ। સાયરન, લાઉડસ્પીકર, રેડિયો પર થતી ઘોષણાઓ પર તુરંત પ્રતિક્રિયા આપવાની છે। સીમાવર્તી ક્ષેત્રોમાં રાત્રિ દરમિયાન ફાયરિંગ સંભળાય તો ઘરમાં સુરક્ષિત સ્થાન જેવા કે બાથરૂમ અથવા ભોંયરામાં તમારે જતું રહેવાનું છે। યુદ્ધની પરિસ્થિતિમાં સંયમ અને સતર્કતા સૌથી મોટું હથિયાર છે। ત્યારે પોતાના પરિવારની સુરક્ષાને સર્વોપરી રાખીને હર હાલમાં દેશની સુરક્ષા વ્યવસ્થા પર વિશ્વાસ રાખવાનું છે। આ માર્ગદર્શિકા આપના જીવનની રક્ષા કરવા માટે છે। એટલે આ માર્ગદર્શિકા તમે તમારા પરિજનો સાથે અને તમારા મિત્રો અને પડોશીઓ સાથે શેર કરી શકો છો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।